રામધણી ફાર્મ હાઉસ ઉપર હુમલાના આરોપી વરઘોડાનો મામલો। ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર। 23 માર્ચે યોજાનારા ઠાકોર ક્ષત્રિય સમાજના સંમેલનને સમર્થન જાહેર કર્યું। ગુનેગારો વચ્ચે ભેદભાવ રાખતી હોવાના પાટણ પોલીસ ઉપર લગાવ્યા આરોપ। એક તરફી વરઘોડો કાઢ્યો હોવાથી અલ્પેશ ઠાકોર પોલીસ પર ઉઠાવ્યા સવાલ। તમામ ગુનેગારોના વરઘોડા નીકળે તેવી માંગ એસપી સમક્ષ કરાશે। ભાવિક પટેલ, પાટણ કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ આપ્યું છે। હાજર રહેવાનો તો સંમેલન હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 યુસીસીનું બિલ આવે છે। સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા તે એટલે હું આવ્યો છું। મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે, પરંતુ યુસીસીનું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ, પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું। વિધાનસભામાં બાબતમાં કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? જ્યાં જ્યાં જે જરૂર પડે એ તમામ જગ્યાએ યોગ્ય રજૂઆત કરવામાં આવશે। આપણી માંગણી શું હતી? માંગણી એક જ હતી કે ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય। ગુનેગાર હોય તો તમામ ગુનેગારો ના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે, કરપ્શન કરીને નિર્દોષ લોકોને દંડ કરે છે, એમની સામે પણ કાર્યવાહી થાય।